હવે વાત કરીશું મંતવ્યના મેગા ઓપરેશન કુદરતના દુશ્મન વિશે। આપને જણાવી દઈએ સમાચાર। મંતવ્ય ન્યૂઝનું મેગા ઓપરેશન, જેમાં અરવલ્લી પંથકમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। અરવલ્લીથી આ સમાચાર, જેમાં રોયલ્ટી વગર રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે। રાજસ્થાન સુધી વગર રોયલ્ટી રેતી લઈ જવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં રેતી ભરવાનું કારસ્તાન સામે આવ્યું છે। આપને જણાવી દઈએ સમાચાર, જેમાં વધુ એક કારસ્તાન બહાર આવ્યું છે। ધનસુરા, માલપુર, બાયડ, મોડાસામાં આ ડમ્પર્સ ચાલી રહ્યા છે, જેમાં બેફામ રોયલ્ટીએ રેતી ભરેલા ડમ્પર્સ ચાલી રહ્યા છે। રોયલ્ટી ચોરીને લઈને સરકારની તિજોરીને મોટું નુકસાન થઈ રહ્યું છે। ખાણ ખનીજ અધિકારી અને જિલ્લા વહીવટીતંત્ર સામે સવાલો હવે ચોક્કસથી થઈ રહ્યા છે। ઓવરલોડ અને નિયમો વિરુદ્ધ કરતા રેતીના ડમ્પર્સ ચાલી રહ્યા છે। કેટલા ટન છે? તો બચો લખેલું છે, 24 ટન લખેલું, 23 ટન લખેલું, 32 જેટલી ભરવાનું નેચા ચાલુ। તો ઓવરલોડ અને નિયમો વિરુદ્ધ આ ડમ્પર્સ રોડ ઉપર બેફામ રીતે ફરી રહ્યા છે। વારંવાર આ ઘટનાઓ બનતી રહી છે। પહેલા પણ આ પ્રમાણેની ઘટનાને મંતવ્ય ન્યૂઝ દ્વારા ઉજાગર કરવામાં આવી હતી। અરવલ્લી પંથકમાં અત્યારે ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। રોયલ્ટી વગર રેતીનું ગેરકાયદે ખનન કરવામાં આવી રહ્યું છે ને હાલ બેફામ રોડ ઉપર ડમ્પર્સ ફરી રહ્યા છે। રાજસ્થાન સુધી વગર રોયલ્ટીએ રેતી લઈ જવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે। આપને જણાવી દઈએ, રોયલ્ટી કરતાં પણ વધુ પ્રમાણમાં રેતી ભરવાનું કારસ્તાન સામે આવ્યું છે। આ પહેલા પણ ઘટનાઓ બની ચૂકી છે। ધનસુરા, માલપુર, બાયડ, મોડાસામાં ડમ્પર્સ ચાલી રહ્યા છે, જેને કોઈ રોકટોક નથી, કોઈ જ બીક નથી। બેફામ વગર રોયલ્ટીએ રેતી ભરેલા ડમ્પર્સ પસાર થઈ રહ્યા છે। હજી પણ તંત્ર ઊંઘમાં હોય તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે। કેટલા ટન છે? તો બચો લખેલું છે, 24 ટન લખેલું, 23 ટન લખેલું, 32 જેટલી ભરવાનું નેચા કેટલા ટન છે? અગાઉ કચ્છમાં પણ બોગસ રોયલ્ટી પાસનું કૌભાંડ ઝડપાયું હતું। આજે ફરી વખત અરવલ્લીથી સમાચાર, રોયલ્ટી ચોરીને લઈને સરકારની તિજોરીને મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે, પણ આ લોકોને કોઈ જ જાતનો ડર નથી। તંત્ર પણ ક્યાંય જાગતું નથી। ખાણ ખનીજ અધિકારી અને જિલ્લા વહીવટીતંત્ર હજુ પણ કંઈ સાંભળવા તૈયાર નથી। ઓવરલોડ અને નિયમો વિરુદ્ધ આ ડમ્પર્સ રોડ ઉપર ચાલી રહ્યા છે, રેતી ખનન કરી રહ્યા છે। એક તરફ મંતવ્ય ન્યૂઝ આ સમાચાર ઉજાગર કરી રહ્યા છે। કેટલાય દિવસથી મંતવ્ય ન્યૂઝ આ બતાવી રહ્યું છે। અરવલ્લી પંથકથી આ દ્રશ્યો છે, જ્યાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે। રોયલ્ટી વગર રેતીનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું છે। આ પહેલા પણ આ સમાચાર ઉજાગર કર્યા હતા અને ત્યારે અધિકારીઓને પણ વાત કરવાની ફરજ પાડી હતી। અધિકારીએ વાત પણ કરી હતી, ત્યારે પણ સુફિયાની વાતો જ થઈ હતી। અત્યારે જ્યારે સવાલ મંતવ્ય ન્યૂઝ પૂછી રહ્યું છે, ત્યારે હજી પણ કોઈ જવાબ આપવા માટે તૈયાર થતો નથી। ક્યાં સુધી આ રેતી ખનન માફિયાઓ રોડ ઉપર આમ જ ફરતા રહેશે તે પણ હવે જોવાનું રહેશે। તંત્ર ક્યારે પગલાં ભરશે, કારણ કે જો આમ જ રેતી ખનન માફિયાઓ બેફામ બનશે અને રેતીનું ગેરકાયદે વહન કરશે તો નુકસાન સામે એટલું જ ભોગવવું પડશે। અત્યારે હાલ તો સરકારી તિજોરીને નુકસાન પહોંચી રહ્યું છે અને રાજસ્થાન સુધી વગર રોયલ્ટી રેતીનું ખનન કરવામાં આવી રહ્યું છે। રોયલ્ટી કરતાં વધુ પ્રમાણમાં રેતી ભરવાનું કારસ્તાન પણ સામે આવી રહ્યું છે, પણ હજી તંત્ર આંખ આડા કાન કરી રહ્યું છે। ધનસુરા, માલપુર, બાયડ, મોડાસામાં આ ડમ્પર્સ ચાલી રહ્યા છે। બેફામ વગર રોયલ્ટીએ રેતી ભરેલા ડમ્પર્સ રોડ પર જોવા મળી રહ્યા છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, રોયલ્ટી ચોરીને લઈને સરકારની તિજોરીને પણ મસ્ત મોટું નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। આજ અંગે વિગત આપશે અમારા સંવાદદાતા મહેશ પરમાર અમારી સાથે લાઈવ જોડી ચૂક્યા છે। મહેશ, શું વિગતો મળી રહી છે? બિલકુલ ચોક્કસથી વાત કરવામાં આવે તો અરવલ્લી જિલ્લામાં
જે રેતી જે ખનનનું જે મોટું કૌભાંડ છે તે જોવા મળી રહ્યું છે. રેતી ખનન માફિયાઓ છે તે છેલ્લા ઘણા સમયથી બેફામ બન્યા છે. કેટલાક ડમ્ફરોમાં રોયલ્ટી ન હોવાનું સામે આવ્યું છે, તો કેટલાક ડમ્ફરોમાં રોયલ્ટી કરતા વધુ પ્રમાણમાં રેતી ભરવામાં આવતું હોવાનું પણ જોવા મળ્યું છે. મહત્વની વાત એ છે કે સાંજ પડતાની સાથે જ જે ડમ્પરો છે રેતી ભરેલા તે અરવલ્લી જિલ્લાના જુદા જુદા વિસ્તારો જેવા કે ધનસુરા, બાયડ, મોડાસા, માલપુર, મેઘરજ વિસ્તારોમાંથી નીકળતા હોય છે અને છેક રાજસ્થાન સુધી આ રેતી લઈ જવામાં આવતી હોય છે. ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે તંત્ર હાલ ઘોર નિંદ્રામાં છે. રોયલ્ટી વગર ધમધમતા આ ડમ્પરો જે રેતી લઈને વહન કરી રહ્યા છે તેમની સામે કાર્યવાહી કોણ કરશે? ખનીજ તંત્ર અરવલ્લી શા માટે ઊંઘમાં છે તેની પર સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ સવાલ એ પણ થઈ રહ્યા છે કે કેટલાક ડમ્પરોમાં જે વાહન વ્યવહારના નિયમો છે તે નેવે મૂકેલા હોય છે, ઓવરલોડ હોય છે, લાઇટો નથી હોતી, ફોગલેમ્પ લગાવેલા હોય છે, નંબર પ્લેટ નથી હોતી. ત્યારે પોલીસ તંત્ર હોય, આરટીઓ હોય, તમામ સામે સવાલો ઉભા થઈ રહ્યા છે. જી મહેશ, સવાલ એ પણ થઈ રહ્યો છે કે હવે આ વિષય પર કોઈ કશું બોલવા તૈયાર છે? કારણ કે ઘણા સમયથી મંતવ્ય ન્યૂઝ આ ન્યૂઝ ઉજાગર કરી રહ્યું છે, સમાચાર લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી રહ્યું છે. આ પહેલા પણ અધિકારીને સાથે વાત કરવાની કોશિશ કરી હતી, ત્યારે અધિકારીએ પણ સુફિયાણી વાતો જ કરી હતી. હવે તંત્ર પાસે ઘણા સવાલો પૂછવામાં આવી રહ્યા છે, પણ તંત્ર હજી પણ કંઈ કહેવા તૈયાર નથી. હવે આગળ કયા પ્રકારની કાર્યવાહી થશે? બિલકુલ ચોક્કસથી જે રોયલ્ટી ચોરી છે તેને લઈને સરકારની તિજોરીને મસ્ત મોટું નુકસાન પહોંચી રહ્યું છે. નાના લોકો પાસેથી તો દંડ વસૂલવામાં આવી રહ્યા છે, પરંતુ આવા રેતી ભરેલા મોટી સંખ્યામાં જે ડમ્પરો છે તે રાત્રે પસાર થતા હોય છે, તે જે ચોરી કરી રહ્યા છે રોયલ્ટીની, તેને લઈને સરકારી તિજોરીમાં મસ્ત મોટું નુકસાન થઈ રહ્યું છે. છેક સાબરકાંઠાથી અરવલ્લી જિલ્લામાં પ્રવેશતા ડમ્પરોને લઈને 2 જિલ્લાઓની બોર્ડરો પાર કરીને રાજસ્થાન સુધી આ ડમ્પરો પહોંચી રહ્યા છે, પંચમહાલ સુધી પહોંચી રહ્યા છે, ગોધરા સુધી પહોંચી રહ્યા છે. ત્યારે તંત્ર શા માટે કાર્યવાહી નથી કરતું તેની પર અનેક સવાલો છે. જી આભાર મહેશ, સમગ્ર માહિતી આપવા બદલ. તો આપને જણાવી દઈએ, રોયલ્ટી વગર રેતીનું ગેરકાયદે વહન કરવામાં આવી રહ્યું છે. સાબરકાંઠા સુધી આ રેતી ખનન પહોંચી રહ્યું છે. કૌભાંડ સામે આવ્યું છે, ઘણા સમયથી બેફામ બન્યા છે.